ટુરિઝમનું ગ્રુપ અહીંયા હતું. એની બીજી બેઠક અહીંયા થઈ હતી કચ્છની. કચ્છમાં આપણે એમને રણોત્સવમાં લઈ ગયા હતા અને રણોત્સવમાં અમે પહેલાં જે નોર્મલ બધા આવે ટેન્ટ સિટીમાં જ બધી વ્યવસ્થા હતી, પણ પછી અમે મળીને નક્કી કર્યું કે ટેન્ટ સિટીનો તો એક્સપિરિયન્સ ભલે લે પણ આપણે એમને ડીપ અંદર લઈ જઈએ અને પછી ધોલાવીરા પણ લઈ જઈએ. હવે ત્યારે ધોરડોથી ધોલાવીરાનો રોડ બનેલો નહોતો એટલે અને બને એવું પણ લાગતું નહોતું એટલા ટાઈમમાં, પણ અમે ખૂબ દિવસ રાત મહેનત કરી RNBની સાથે રહીને કે આ બનાવી જ દેવો છે. અને જ્યારે બનાવ્યું, નહીંતર ધોલાવીરા જવા માટે 5 થી 6 કલાક લાગતા હતા, આખું ફરીને જવું પડતું હતું, પણ આ રોડ બની ગયો 1 કલાકમાં. રોડ ટુ હેવન. તો એ રોડ ખુલી ગયો અને અમે જ્યારે એમને ડીપ રણમાં લઈ ગયા અને એ જે એમણે એક્સપિરિયન્સ કર્યો એમાં અમે આખો રોડ શો કરેલું કેમલ કાર્ટમાં લઈ જઈને. એ એમને એટલું બધું ગમ્યું કે એમને ધોરડોને એમને એનાઉન્સ કર્યું ઇન્ટરનેશનલ લેવલ પરનું આ રૂરલ ટુરિઝમ છે એવું એમણે એનાઉન્સ કર્યું. તો આ આપણી એક બહુ સારી આપણને અચીવમેન્ટ મળી. તો આવું G20માંથી આપણને આવા ગુજરાતને ઇવેન્ટ પણ વધારે મળી, પણ એની સાથે આપણને આવું એક અચીવમેન્ટ પણ મળ્યું અને મોદી સાહેબનું એ વિઝન હતું